7 જુલાઈ 2026 મંગળવાર હનુમાન દાદાની અદ્ભુત કૃપાની કથા. જય શ્રીરામ. કહેવાય છે કે જ્યાં ભગવાન શ્રીરામનું નામ લેવાય છે ત્યાં હનુમાન દાદા અદૃશ્ય સ્વરૂપે હાજર હોય છે. મંગળવાર હનુમાનજીની વિશેષ ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તિપૂર્વક તેમની આરાધના કરવાથી ભય, દુઃખ, શત્રુબાધા અને જીવનના અનેક સંકટો દૂર થાય છે. એક ગામમાં રામદાસ નામનો ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ યુવાન રહેતો હતો. તેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, પરંતુ તે દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને દીવો પ્રગટાવતો, સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરતો અને ભક્તિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરતો. સમય જતાં તેના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગી. નોકરી છૂટી ગઈ, ઘરમાં બીમારી આવી અને લોકો પણ સાથ છોડવા લાગ્યા. છતાં રામદાસે હનુમાન દાદા પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં. એક મંગળવારે તેણે આખો દિવસ ઉપવાસ રાખ્યો અને રાત્રે મંદિરમાં બેસીને ભગવાન શ્રીરામનું નામ જપતો રહ્યો. મધરાતે તેને સ્વપ્નમાં તેજસ્વી વાનર સ્વરૂપે હનુમાન દાદાના દર્શન થયા. હનુમાનજીએ કહ્યું, બેટા, ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ધીરજ રાખ, શ્રીરામની કૃપાથી તારા બધા સંકટ દૂર થશે. સવારે જ એક ઓળખીતાએ તેને સારી નોકરીની તક આપી. થોડા જ સમયમાં ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી, પરિવારનું સ્વાસ્થ્ય સારું થયું અને રામદાસનું જીવન ફરી સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. ત્યારે તેને સમજાયું કે સાચી શ્રદ્ધા, ધીરજ અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ જ જીવનના સૌથી મોટા સંકટો દૂર કરે છે. જય શ્રીરામ. જય હનુમાન દાદા. ભાગ 2 માં હનુમાન દાદાની કૃપાથી એક વેપારીના જીવનમાં થયેલો અદ્ભુત ચમત્કાર અને મંગળવારના વ્રતનું મહાત્મ્ય જાણીશું. હનુમાન દાદાની અદ્ભુત કૃપાની કથા. ભાગ 2. વેપારીના જીવનમાં હનુમાન દાદાનો ચમત્કાર અને મંગળવારના વ્રતનું મહાત્મ્ય. જય શ્રીરામ. અગાઉના ભાગમાં આપણે રામદાસની અડગ ભક્તિ અને હનુમાન દાદાની કૃપાથી તેનું જીવન કેવી રીતે બદલાયું તે જાણ્યું. હવે સાંભળીએ એક વેપારીની પ્રેરણાદાયક કથા. એક શહેરમાં ધનરાજ નામનો વેપારી રહેતો હતો. વેપાર સારો ચાલતો હતો, પરંતુ અચાનક સતત નુકસાન થવા લાગ્યું. માલ વેચાતો નહીં, દેવું વધતું ગયું અને ઘરમાં ચિંતા છવાઈ ગઈ. એક દિવસ એક વૃદ્ધ સંતે તેને કહ્યું, દર મંગળવારે હનુમાન દાદાનું વ્રત કર, શ્રીરામનું સ્મરણ કર અને હનુમાન ચાલીસાનો પાઠ કર. ભક્તિમાં વિશ્વાસ રાખ. ધનરાજે બીજા જ મંગળવારથી વ્રત શરૂ કર્યું. વહેલી સવારે સ્નાન કરીને લાલ ફૂલ, સિંદૂર, ચમેલીનું તેલ અને ગોળ ચણાનો પ્રસાદ હનુમાન દાદાને અર્પણ કર્યો. તેણે આખા મનથી હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને શ્રીરામ નામનો જાપ કર્યો. થોડા અઠવાડિયા પછી અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું. જૂના ગ્રાહકો પાછા આવવા લાગ્યા, અટકેલા પૈસા મળવા લાગ્યા અને વેપારમાં ફરી વૃદ્ધિ થવા લાગી. ધનરાજે સમજ્યું કે આ બધું હનુમાન દાદાની કૃપા અને પોતાની નિષ્ઠાભરી ભક્તિનું ફળ છે. પરંતુ તેણે ક્યારેય એવો અભિમાન કર્યો નહીં કે ચમત્કાર માત્ર ધન માટે થાય છે. તેણે ગરીબોને અન્નદાન શરૂ કર્યું, મંદિરમાં સેવા કરી અને દરેકને કહ્યું, હનુમાન દાદા માત્ર ધન નથી આપતા, તેઓ હિંમત, સદ્બુદ્ધિ, ધીરજ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપે છે. મંગળવારના વ્રતનું મહાત્મ્ય. હનુમાનજીની ભક્તિથી મનમાં આત્મવિશ્વાસ અને નિર્ભયતા વધે છે. શ્રીરામના નામનું સ્મરણ જીવનમાં સકારાત્મકતા લાવે છે. સેવા, સત્ય અને સદાચાર સાથે કરેલી ઉપાસનાનું ફળ વિશેષ માનવામાં આવે છે. ભક્તિનું સાચું ફળ આંતરિક શાંતિ અને ઈશ્વર પર અડગ વિશ્વાસ છે. જય શ્રીરામ. જય હનુમાન દાદા. ભાગ 3 માં જાણીશું કે કેવી રીતે હનુમાન દાદાએ એક ગરીબ વૃદ્ધ માતાની લાજ રાખી, તેના પરિવારના મોટા સંકટને દૂર કર્યા અને સાચી ભક્તિનું અદ્ભુત ફળ આપ્યું. હનુમાન દાદાની અદ્ભુત કૃપાની કથા. ભાગ 3. ગરીબ વૃદ્ધ માતાની લાજ રાખનાર હનુમાન દાદા. જય શ્રીરામ. એક નાના ગામમાં ગંગાબા નામની વૃદ્ધ માતા રહેતી હતી. તેમની પાસે ન ધન હતું, ન જમીન હતી. એક નાનું ઝૂંપડું અને હનુમાન દાદાની મૂર્તિ, એ જ તેમની સૌથી મોટી સંપત્તિ હતી. ગંગાબા દર મંગળવારે વહેલી સવારે સ્નાન કરીને ઘરમાં જ એક નાનો દીવો પ્રગટાવતા. થોડું સિંદૂર, એક લાલ ફૂલ અને ગોળ ચણાનો નાનકડો પ્રસાદ અર્પણ કરીને તેઓ ભક્તિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરતા. તેમનો એકમાત્ર દીકરો કામની શોધમાં બીજા શહેર ગયો હતો. ઘણા મહિનાઓ સુધી તેનો કોઈ સમાચાર ન મળતા ગામના લોકો કહેવા લાગ્યા, હવે તો તારો દીકરો પાછો નહીં આવે. પરંતુ ગંગાબા અડગ વિશ્વાસથી કહેતા, મારા હનુમાન દાદા મારા દીકરાની રક્ષા કરી રહ્યા છે. તેઓ મને ક્યારેય નિરાશ નહીં કરે. એક દિવસ ઘરમાં અનાજનું એક દાણું પણ બાકી ન રહ્યું. છતાં ગંગાબાએ ભગવાન સામે ફરિયાદ ન કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું,
હે બજરંગબલી, મને ભૂખ સહન કરવાની શક્તિ આપજો, પણ મારા વિશ્વાસને ક્યારેય ન તોડશો. તે જ સાંજે એક અજાણ્યો યુવાન તેમના ઘરે આવ્યો. તેણે અનાજ, ફળ અને જરૂરી સામાન આપ્યો અને કહ્યું, માતા, આ તમારી સેવા માટે છે. ગંગાબા કની પૂછે તે પહેલાં જ તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો. બીજા જ દિવસે તેમનો દીકરો સુરક્ષિત રીતે ઘરે પરત આવ્યો. તેણે કહ્યું કે મુસાફરી દરમિયાન એક ભયંકર અકસ્માત થવાનો હતો, પરંતુ એક તેજસ્વી વાનર સ્વરૂપે કોઈ દિવ્ય શક્તિએ તેનો જીવ બચાવ્યો. જ્યારે તે આસપાસ જોવા લાગ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. ગંગાબાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે સમજી લીધું કે આ હનુમાન દાદાની જ કૃપા હતી. તે દિવસથી આખા ગામમાં હનુમાન દાદાની ભક્તિ વધુ વધવા લાગી. લોકો સમજ્યા કે ભગવાન પોતાના સાચા ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે, ભલે મદદ ક્યારે અને કેવી રીતે મળે તે આપણે ન જાણતા હોઈએ. આ કથાનો સંદેશ: સાચી ભક્તિમાં ધીરજ, વિશ્વાસ અને સદકર્મ જરૂરી છે. ભગવાનની કૃપા માત્ર ચમત્કાર રૂપે જ નહીં, પરંતુ યોગ્ય સમયે મળતી હિંમત, આશા અને સહાય રૂપે પણ પ્રગટ થાય છે. જય શ્રી રામ. જય હનુમાન દાદા. જો તમને હનુમાન દાદાની આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, જય શ્રી રામ અથવા જય હનુમાન જરૂર લખો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ. જય હનુમાન દાદા.